છોટાઉદેપુરના સંખેડા તાલુકાના ગોલા ગામડી ચોકડી પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। છેલ્લા 3 વર્ષથી ગોલા ગામડી ચોકડી પર પાણી ભરાતા હોવા છતાં સ્ટેટ R&B વિભાગ દ્વારા પાણી નિકાલની કોઈ યોજના બનાવવામાં ન આવી હોવાના આક્ષેપ છે। વડોદરા છોટાઉદેપુરને જોડતા મુખ્ય હાઈવે હોવાથી વાહન વ્યવહારને મોટી અસર થઈ રહી છે। સંખેડા ખાતે અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। દર વખતે આ રીતના પાણી ભરાઈ જાય છે। વાહનો આવર જવરમાં તકલીફ પડે છે। જ્યારે પણ થોડો પણ વરસાદ પડે તો આનો કોઈ નિકાલ થતો નથી। સ્કૂલે છોકરાઓને જવાનો પણ તકલીફ થાય છે અને નોકરી જવાવાળા લોકોને પણ વગર કામની રજાઓ પાડવી પડે છે। તો આનો કોઈ નિકાલ લાવવા વિનંતી। પાણીનો કોઈ નિકાલ કોઈ કરતું નહીં ને દર વખત આ વાહનોની અવર જવરમાં આ 2 વ્હીલર 4 વ્હીલર વાળાના બચારા ગાડીઓ બગડી જાય છે। છોકરાઓને ભણવા માટેની તકલીફ બી છે અને આ કાયમનું છે। જ્યારે બી ભારે વરસાદ પડે છે ત્યારે બધું જ જામ થઈ જાય છે। આ ગામડીના વાઘોડિયા રોડ પર હોય પાણી ભરાઈ જાય છે અને બાજરપુર જવાના માર્ગ પર સંખેડાના માર્ગ પર પણ પાણી ફૂલ થઈ જાય છે। એટલે વાહનો અમુક વચ્ચે ખોટકાઈ જાય છે। 4 વ્હીલરો 2 વ્હીલરોને જવા માટે બહુ મોટી તકલીફો થઈ જાય છે। છોટાઉદેપુર ગોલા ગામડી પાસે જે સંખેડા જવાનો માર્ગ છે તેના પર પાણી ફરી રહ્યા છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે સંખેડાનો માર્ગ છે, અહીંયાથી સંખેડા જવાય છે બાદરપુર રહીને। આ માર્ગ ઉપર હાલ પાણી ફરી વળ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં વરસાદને લઈને જે વડોદરા છોટાઉદેપુર અને સંખેડાને જોડતો રસ્તો છે તેના પર પાણી ફરી વળ્યા છે। આપ જોઈ શકો છો આ જે ઘૂંટણસમા પાણી મેઇન રોડ પર જે છે ત્યાં પર ફરી વળ્યા છે। જ્યારે વર્ષોથી અહીંયા પાણી ભરવાની સમસ્યા છે તેનો નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। જ્યારે ગોલા ગામડી પોલીસ ચોકી છે તે પણ આઉટપોસ્ટ છે તે પણ લગોલગ પાણી ભરાઈ ગયું છે। એક્ટિવાઓ પણ ડૂબી ગઈ છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે એક્ટિવાઓના એન્જિન સુધી પાણી પહોંચી ગયું છે। છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદના કારણે ગોલા ગામડી ચોકડી પાસે પાણી ભરાયા છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।